આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર, તેની સાથોસાથ ઉત્તર અને મધ્ય ગુજરાત પણ થશે પાણી. હવામાન વિભાગ અનુસાર છત્તીસગઢ પર ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે, જો કે 3 દિવસ બાદ પણ વરસાદનું જોર ઘટશે. આજે સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ. તો આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં જો કે સિઝનનો 123% વરસાદ વરસી ચૂક્યો છે. તો આ તરફ મહીસાગરના સંતરામપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સંતરામપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી સંતરામપુરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મહીસાગરના સંતરામપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે અને મુશળધાર વરસાદના લઈને હાલ રસ્તાઓમાં પાણી વહેતા થયા છે. બીજી તરફ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.